સિહોરની એનડી નક્કુમ નર્સિંગ કોલેજ દ્વારા ઓથ સેરેમનીનું આયોજન સિહોર બંધન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું. ભણાવું ત્યારે અહીંયા ધ્યાન આપવાનું. હમણાં ફરીવાર વાયવા લેવા આવું છું. હવે પ્રિપરેશન હોવી જોઈએ બધાયની. ફાઇનલી હવે તેનો વાયવા સેશન પૂરો થઈ ગયો છે અને હવે તેની ફાઇનલી એનું રિઝલ્ટ આવે છે. તો ચાલો જોઈએ કેટલાક પાસ થયા છે અને કેટલાક ફેલ. કેમ છો બધા? મજામાં? હા હો મજામાં. બધાનું રિઝલ્ટ આવી ગયું. કેવું આવ્યું તમારું રિઝલ્ટ? મારા સારું રિઝલ્ટ આવ્યું છે. યુનિવર્સિટીમાં ટોપ કર્યો છે મેં. કોંગ્રેચ્યુલેશન્સ. તમારા બધાને કેવું રિઝલ્ટ છે? અમે બધા પાસે જ રહીને આપણે ડિસ્ટિંક્શન આવી ગયું છે. આપણે તો ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આવ્યું. મારે પણ ડિસ્ટિંક્શન છે. હું પણ સારા માર્કે પાસ થઈ ગયો. પણ હું તો માંડ પાસ થઈ. અરે પાસ થઈ ગયા ને એટલું જ મહત્વનું છે. તમારું અરે આવે જ ને કઈ કોલેજના સ્ટુડન્ટ છે? એનડી નકુમ કોલેજ. આપણો આખો ક્લાસ પાસ થઈ ગયો નહીં? હા થઈ ગયા. વિશ્વાસ નતો કે આખો ક્લાસ પાસ થઈ જશે. પણ હું તો માંડ પાસ. અને પાસ થઈ ગઈ ને. ચાલો આપણે જઈએ. અને શું થઈ ગયું? કલ્પના શું થયું? કે હું જલ્દી એમ્બ્યુલન્સને ફોન કરું. હાલો એમ્બ્યુલન્સ, જલ્દી દાદાને હવે આવજો, અને ઇમરજન્સી થઈ ગઈ છે. મિની હાર્ટ એટેક આવ્યો. હા સીપીઆર આપ્યો. હોસ્પિટલ લઈ ગઈ. સો તમે એ પણ જોયું, તમે આ ડ્રામા દ્વારા એ પણ જોયું કે આપણા નર્સિંગનું ઇમ્પોર્ટન્સ શું છે અને આગળ એનો સ્કોપ શું છે. સો તમને જે કોઈને પણ બીજાની સેવા કરવામાં ઇન્ટરેસ્ટ હોય તે નર્સિંગ ફિલ્ડ ચૂઝ કરે અને આગળ વધે. સો આ ઉપરથી હું તમને એક પંક્તિ રજૂ કરવા માંગીશ. अनुभव उम्र से नहीं परिस्थितियों से मिलता है. अनुभव उम्र से नहीं परिस्थितियों से मिलता है, क्योंकि इंसान अपने अच्छे वक्त से ज्यादा बुरे वक्त से सीखता है. एंड ऑल्सो we are proud to be a nurse. Thank you so much. कृष्णाशाय गोविंदाय नमो नमः. गुड मॉर्निंग एवरीवन. माननीय अतिथि, शिक्षकगण, वाली મિત્રો તથા મારા સમર્પિત સાથીઓ, હું સોલંકી કલ્પના આજે વાત કહેવા જઈ રહી છું નર્સિંગ પ્રોફેશન વિશે. તો આજે અહીં ઉપસ્થિત રહેવું એ ખૂબ જ ઊંડો સન્માન અને આદરનો વિષય છે. નર્સિંગ એ હાલના યુગ પ્રમાણે કેટલું મહત્વનું સ્થાન ધરાવે છે એ તમે બધા જાણો જ છો. નર્સિંગ એ માત્ર એક કારકિર્દી કે નોકરી નથી, પરંતુ તે એક નિસ્વાર્થ સેવા છે. તેને ઘણીવાર પવિત્ર વ્યવસાય માનવામાં આવે છે. નર્સ શબ્દ જે દયા, કરુણા અને કાળજીનું પ્રતીક છે, જે દર્દીઓની શારીરિક અને માનસિક સંભાળ રાખીને સમાજને તંદુરસ્ત રાખે છે. તે માત્ર એક નોકરી જ નથી, પરંતુ માનવતાની સાચી સેવા છે, જે રાત દિવસ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. जिसकी वाणी से बढ़ता है माँ, आज हम आमंत्रित करते हैं उस विशिष्ट अतिथि का जिसकी उपस्थिति से सजा ये मंच महा. I would like to call upon Dr. Pragna Ma'am Dabi to address the upcoming nurses by their speech. Thank you. Please come on the stage, ma'am. આ ઓથ લઈ અને વિધિવત નર્સિંગ પ્રોફેશનમાં પ્રવેશ મેળવેલ છે એ બધાને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તમને બધાને ખૂબ 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 જ અભિનંદન. આમ તો હું સમજુ છું કે જમવાનો સમય થયો છે. તમે લોકો સવારથી અહીંયા છો, પણ આટલા દૂરથી આવી છું એટલે આપને પ્રોત્સાહિત કરવું અને થોડું માર્ગદર્શન આપવું એ મારા ફરજનો ભાગ છે. તો તમારા બધાની તૈયારી છે ને મને સાંભળવાની? ઓકે, થેન્ક યુ.
પ્રોફેશનમાં તમે બધાએ પ્રવેશ મેળવેલ છે. અહીંયા સરસ મજાની એક કૃતિ પણ થઈ જેમાં નર્સિંગ પ્રોફેશન વિશે સમજાવવામાં આવ્યું. ખાસ હું થોડું ક્લેરિફાય એવું કરીશ કે એવું નથી કે સાયન્સ અને બી ગ્રુપ પછી જ નર્સિંગમાં એડમિશન મળે. કોમર્સ સાથે અને અન્ય ડિસિપ્લિનમાં પણ તમારી પાસે ઇંગ્લિશ સબ્જેક્ટ હોય તો તમે જીએનએમમાં પણ પ્રવેશ મેળવી શકો છો, અને ઇંગ્લિશ સબ્જેક્ટ નથી તો એએનએમ અભ્યાસક્રમમાં પણ પ્રવેશ મેળવી શકો છો, જે તમામ પ્રોગ્રામ આપણી સંસ્થામાં ચાલી રહ્યા છે. અહીંયા ખાસ મારું જે ઓબ્ઝર્વેશન છે કે ટૂંક સમયમાં તમે લોકોએ જે પ્રોગ્રામ્સ બધા તૈયાર કર્યા છે, જે તમે ઓથ લીધી વેલ ડિસિપ્લિનમાં, એના માટે થઈને હું સંસ્થાને અને તમામ ફેકલ્ટી અને તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ જ સારી રીતે તમે બધાએ આ સેરેમની જે છે આને સેલિબ્રેટ કરી છે. બીજું એક મારું ખાસ ઓબ્ઝર્વેશન કે અમે ઘણા બધા પ્રોગ્રામ્સમાં જતા હોઈએ, પણ જે સંસ્થાના ટ્રસ્ટી છે કે ઓનર છે એમને સંસ્થાનો રિપોર્ટ આ રીતે હૃદયપૂર્વક આપતા મેં પહેલી વખત જોયું છે. તો સર માટે ખૂબ જ તાળીઓ થઈ જાય, અને મને તો એવું લાગે છે કે આપણે બધાએ એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપવું જોઈએ. તો એ બધા ઊભા થઈ અને આપણે એમને માન આપીશું પ્લીઝ. પહેલી વખત મેં આવું જોયું છે અને તમને બધો જ ખ્યાલ હતો સંસ્થા વિશે. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ ઓલ. Time. Devrajbhai Waghela as a token of love and gratitude. Thank you very much, sir, for coming and give us for your valuable time. Chairman, VD sir, their guidance and motivations make their events successful. My special thanks to all parents who are present here and for their valuable contributions. I owe special thanks to teaching and non-teaching staff who have worked hard to ensure that this occasion becomes a memorable success. Request all of you to rise up for the national anthem. નમસ્કાર, હું વિક્રમભાઈ નકુમ, ચેરમેન ND નકુમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સિહોર. આજરોજ અમારે બંધન પાર્ટી પ્લોટ ખાતે સિહોરની અંદર આમ કહું તો સિહોર તેમજ વલભીપુર, ઉમરાળા, ગારિયાધાર, પાલીતાણા આજુબાજુમાં કોઈ પણ નર્સિંગ કોલેજ નહોતી. ત્યારે અમારા ટ્રસ્ટ દ્વારા વિચારણા કરવામાં આવી કે આજુબાજુના ગામડાઓને અહીંયા નજીકમાં સારું શિક્ષણ મળી રહે અને નર્સિંગના અભ્યાસ અર્થે જે બીજા જિલ્લાઓમાં જતા હતા એની જગ્યાએ વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે અપડાઉન કરી શકે એ માટે થઈને નજીકમાં જ સારા કોર્સ બધા નર્સિંગના કરી શકાય એ માટે થઈને અમારા ટ્રસ્ટે વિચાર કર્યો. એટલે સિહોર ખાતે અમે 2022માં નર્સિંગ કોલેજની સ્થાપના કરી. આજે અમારું 4થું વર્ષ છે નર્સિંગ કોલેજનું, અને મને કહેતા આનંદ થાય છે આજે દરેક વિદ્યાર્થીઓ જે નવા વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે, અમારા 140 જેટલા વિદ્યાર્થીઓએ જે નવા એડમિશન લીધા છે આ વર્ષે, એની ઓથ સેરેમનીનો કાર્યક્રમ અહીંયા બંધન પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર પ્રજ્ઞાબેન ડાભીના અધ્યક્ષસ્થાને આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને મને કહેતા આનંદ થાય છે કે આ વર્ષે અમારી કોલેજનું રિઝલ્ટ BSc નર્સિંગનું
100% રિઝલ્ટ આવેલ છે, એએનએમનું પણ 100% રિઝલ્ટ આવેલ છે, તેમજ જીએનએમ થર્ડ બેન્ચનું 97% રિઝલ્ટ આવ્યો છે. ત્યારે હું દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવતા દિવસોમાં આ કોર્સની અંદર દરેક આજુબાજુના ગામડાઓમાં રહેતા વિદ્યાર્થીઓને લાભ મળી રહે એ માટે અમારી સંસ્થા દ્વારા આ સંસ્થાની એક શરૂઆત કરવામાં આવી હતી અને આજે 4થું વર્ષ શરૂઆત થઈ રહી છે, એનો મને આનંદ છે.